તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદમાં રાશનની અછતનો મુદ્દો સામે આવ્યો છે। શહેરની કેટલીક રાશનની દુકાનોમાં તેલ અને જરૂરી રાશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી બીપીએલ અને એનએફએસએ રાશન કાર્ડ ધારકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। શું કહી છે આવો સાંભળીએ। સવારે મારા વિધાનસભા વિસ્તારના લોકો અને અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યાઓથી મારા પાસે ડેલિગેશન રજૂઆત કરવા માટે આવ્યું હતું કે જે સરકારે અત્યારે જાહેરાત કરી છે કે તહેવારોની સિઝનના અંદર જે પ્રમાણે સસ્તા અનાજની દુકાનો પરથી તેલ ખાંડ અને જે બીજી વસ્તુઓ આપવામાં આવે છે તે વહેલી તકે આપવામાં આવે। એટલે આ રજૂઆતને ધ્યાનમાં લઈને મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી પટેલ સાહેબને પત્ર પણ લખ્યો અને પત્રની કોપી ઓફિસમાં પણ મેં પહોંચાડી દીધી છે અને રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી શ્રી બારડ સાહેબ એને ટેલિફોનિક વાતચીત કરી અને તેમણે પણ મેં કીધું કે જે પ્રમાણે અત્યારે તહેવારો આવી રહ્યા છે, દરેક સમાજના તહેવારો છે, એ તહેવારોના અંદર જે લોકો સસ્તા અનાજની દુકાનોમાંથી જે પુરવઠો લેતા હોય છે તેને સમયસર પહોંચવો જોઈએ, જેથી કરીને જે જરૂરતમંદ લોકો પોતાનું अनाज पुरवठो ले सके। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।